श्री बाबूभाई मेघजी भाई शाह से कहूँगा कि वो दो शब्द कहें। આજે વાપી આપણું ગુજરાતનું ઔદ્યોગિક શહેર અને એના વર્ષો સુધી પ્રતિનિધિ રહેલા મહાનુભાવ ગુજરાત રાજ્યમાં પ્રધાન પદ ધરાવતા હોય રમણભાઈ પાટકર અમારા વર્ષો જૂના સાથી વડીલ રહ્યા છે। પૂજ્ય સ્વામીજી, શાસ્ત્રીજી, અહીં શહેરના નાગરિકો, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મોવડી શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા અને મારા બહેનના પણ ગુરુ એવા પ્રિન્સિપલ બહેન, સરકારી અધિકારી મામલતદારશ્રી, આપ સૌ સુજ્ઞ શ્રોતાઓ, ભાઈઓ અને બહેનો, ભાઈ ભરતભાઈ અને ખાસ કરીને નાની દીકરી પ્રેક્ષા જે ભાવ રજૂ કર્યા, આજે ઉડાન સંસ્થા 10 વર્ષ પહેલા ભાઈ પતનસિંહભાઈ ખીરાણીનું નામ લેવાયું, એમની પ્રેરણાથી દિવ્યાંગ ઈશ્વર ક્યાંક આપણને ખોટ હોય ને એની સવાયું કરીને પૂરું કરી દેતું હોય છે। આપણે એમની શરૂઆત સાંભળી, જેમની પાસે ભલે દ્રષ્ટિ ન હોય પણ સૂર સમજવાની જે ઐશ્વર્ય એમને પ્રાપ્ત થયું છે અને સરસ સુરીલા સુરોથી કાર્યક્રમની શરૂઆત થઈ। એ જોતા નથી કે કોણ સામે બેઠું છે, પણ આપણે એનો પ્રતિભાવ કેવો આપીએ એના કારણે એને પ્રોત્સાહન મળતું હોય। રમણભાઈ વર્ષોથી આ વિસ્તારની અંદર પ્રજાકીય પ્રતિનિધિ અને વર્ષો સુધી કોર્પોરેશન જે આદિવાસી ક્ષેત્રનું આર્થિક મહત્વનું ક્ષેત્ર એના ચેરમેન પદે રહી અને લાખો લોકોને ઉપયોગી થયા હોય। આપણે બીજાને કેવું ઉપયોગી થઈ શકીએ છીએ ને એ ગુરુજનો સ્વામીજી અને શાસ્ત્રીજી આપણને કહી શકે, પણ પ્રત્યક્ષ રીતે પ્રજાકીય પ્રતિનિધિનું કામ જે હોય છે એ લોકો પાસેથી મળેલું લોકોને સાચી રીતે સારી રીતે કઈ રીતે મળે અને ક્યાંક ડ્રેઇન આઉટ થાય અને ક્યાંક આપણે વાવીએ ને ઉગી નીકળે એ રીતે જે ક્ષેત્રની અંદર કામ કરવાનો જેમને મહાવરો છે હંમેશા, એને વર્ષોમાં અમે સાથી પક્ષમાં પણ રહ્યા છીએ, સામસામે પણ રહ્યા છીએ, પણ અમારી મિત્રતામાં ક્યારેય ઓટ નથી આવી અને એ જ રીતે હંમેશા જાહેર જીવનની અંદર આપણે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથેના પણ ખૂબ જૂના સંબંધો છે। ઉદ્યોગ મંત્રી, ઉદ્યોગના વિભાગની અંદર નાણામંત્રી હતો ત્યારે પણ એમની સાથેના વારંવાર મળવાનું થતું અને આ શહેરનો એક ખૂબ જૂનો ઇતિહાસ એ છે કે મુંબઈની નજીકનો ઔદ્યોગિક વિસ્તાર આ ડેવલપ કરવાનું જે પ્રોત્સાહન આપનાર એની શરૂઆત કરતા મનુભાઈ શાહ એ ઝાલાવાડના સુરેન્દ્રનગરના હતા। 1956માં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ સૌરાષ્ટ્ર સરકારના એક પ્રધાનને દિલ્હી બોલાવી, મનોજ સાહેબ, મનુભાઈ શાહ ખૂબ નાની ઉંમરે કેન્દ્રમાં પ્રધાન બનેલા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના, અને ત્યારે આ વાપીની ઔદ્યોગિક વસાહતની શરૂઆત કરેલી। આજે આ ઔદ્યોગિક વસાહત ગુજરાતના અર્થતંત્રનું એક બેકબોન છે। અહીં વાપી મુંબઈથી ખૂબ નજીકમાં, અહીં કેટલાય એક્ઝિક્યુટિવ્સ મુંબઈથી રોજ આવતા હોય, રોજ જતા હોય। અહીં જ્યારે હું શ્રમ મંત્રી હતો ત્યારે સાહેબ મારો એક અનુભવ કહું, આપણે રોજગાર મેળા જ્યારે કરતા ને ત્યારે સૌથી વધુ પ્લેસમેન્ટ જે છે ને એ અહીંથી મળતું, કારણ કે અહીં એ મેન પાવર જે છે એની ખૂબ ભરતી થતી અને એ રીતે વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારની અંદર આ સાંજે જન્માષ્ટમીના આગલા દિવસે ચિત્રા સાતમનો તહેવાર છે
એટલે ઘણા લોકો ન પણ આવ્યા, પણ ન આવ્યા પણ ગુમાવ્યું હશે. અને અહીંયા ઉડાનના કલાકારો જે રીતે આપણને આવતા સમયમાં, થોડાક સમયમાં, થોડીક મિનિટોમાં આપણને જે કળા પીરસવાના છે. ગઈકાલે દમણની અંદર ત્યાં સ્વામી વિવેકાનંદ હોલની અંદર એમની જે આઇટમ્સ હતી એ સાંભળીને અમે બધા ખૂબ પ્રભાવિત થયા હતા કે રવિન્દ્ર જૈન એ દિવ્યાંગ હોય પણ એ નામી સંગીતકાર આપણા ક્ષેત્રમાં, રામાયણની અંદર પણ એમને સંગીત આપેલું, અનેક ચલચિત્રોમાં આપ્યું હોય. અને નાનજીભાઈ મિશ્રી અમારા આકાશવાણી રાજકોટમાં વાયોલિન વગાડતા ત્યારે એના ઉપરથી કવિ લખાય, ધીરા રે ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે ટેવરા. આ એ દિવ્યાંગો જે છે એને ઈશ્વરી જે આશીર્વાદ મળ્યા છે એને આપણે માણીએ. આટલા શબ્દો સાથે ફરી એક વખત ભરતભાઈએ જે કીધું કે આની અંદર બધાનો જે સાથ એમણે લીધો છે એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. ઉર્મીબેન, બેન પ્રેક્ષા અને આમાં સાથ આપનાર પદમસિંહભાઈ, તનજીભાઈ વગેરે બધાએ જે આમાં પોતાનું પાર્ટિસિપેટ આપ્યું છે એ અન્યને પણ પ્રેરણારૂપ બને એટલા શબ્દો સાથે બોલી અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. આપ સૌને ધન્યવાદ.